સત્યમ શિવમ સુંદરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ધોરણ 6 વિષય છે વિજ્ઞાન, બરાબર? અને વિષય છે ચેપ્ટર નંબર 15. શું છે એમનાનું કે આપણી આસપાસની હવા, આપણી આસપાસ જે રહેલી હવા છે એની અનુભૂતિ આપણને કઈ રીતે થાય છે, બરાબર? કે આપણે કઈ રીતના એવું કહી શકીએ કે આપણી આસપાસ હવા રહેલી છે, બરાબર? એના વિશેની આમાં વાત છે, બરાબર? હવે હવા હોય, બરાબર, એનાથી કઈ કઈ વસ્તુઓ જે છે એ શક્ય છે અને એ હવા જે છે એ કયા કયા ગુણધર્મો ધરાવે છે એ બધી વાત આપણે જોવાની છે. એના માટે પહેલા આપણે જોઈશું પ્રસ્તાવના, બરાબર? એ જોઈએ આપણે. તો શું કહે છે કે આપણે પ્રકરણ 9 માં શીખ્યા કે દરેક જીવંત વસ્તુને હવાની જરૂર પડે છે, બરાબર? દરેક જીવંત વસ્તુ છે જેનામાં જીવ છે, બરાબર, એ દરેકને જીવન જીવવા માટે તો જીવવા માટે હવાની જરૂર પડે છે, બરાબર? પણ શું તમે ક્યારે હવા જોઈ છે? વિદ્યાર્થી મિત્રો આપણને એવો પ્રશ્ન કરે છે કે શું તમે ક્યારે હવા જોઈ છે? તો ના, હવા છે એ આપણને દેખાતી નથી. તમે ભલે હવાને જોઈ ન હોય પરંતુ તેની હાજરીને ઘણી બધી રીતે અનુભવી હશે. હા વિદ્યાર્થી મિત્રો, આપણને હવાને જોઈ નથી પણ એની હાજરી ઘણી બધી રીતે આપણને અનુભવી હશે એવું કહે છે, બરાબર? જ્યારે વૃક્ષના પાંદડાઓનો અવાજ થાય છે ત્યારે અથવા દોરી પર રહેલા કપડાં લહેરાય છે ત્યારે તમે તેની હાજરી નોંધી છે. હા, જ્યારે પવન આવે છે અથવા પવન જોરથી ફૂંકાય છે અથવા હવા જોરથી આવે છે ત્યારે શું થશે કે વૃક્ષના જે પાંદડા છે એનો અવાજ થશે, બરાબર? અને જે દોરી ઉપર કપડાં સુકાતા હશે એ પણ લહેરાય છે અને આ એક જે છે એ હવા છે એની અનુભૂતિ કરાવે છે. જ્યારે પંખો ચાલુ કરવામાં આવે ત્યારે ખુલ્લા પુસ્તકના પાના ઉડવા લાગે છે. આપણે ખ્યાલ છે કે આપણે જ્યારે પંખા નીચે બેસતા હોય અને આપણે બુક જે છે એ ખુલ્લી હોય ત્યારે એકાએક આપણા બુકના પન્ના એની મેળે ખુલવા માંડે છે, બરાબર? આ શું છે? હવા છે એની હાજરી દર્શાવે છે. તમારા પતંગનું ઉડવાનું પણ ગતિ કરતી હવા દ્વારા જ શક્ય બને છે. આપણો પતંગ એમનેમ કે આપણે ઉપર ઉડી નથી જતું, હવા ગતિ કરે છે અને એના વેગે આ પતંગ જે છે એ આકાશમાં ઉપર ચડી જાય છે, બરાબર? જો હવા ન હોત તો આકાશમાં પતંગ ચડી શકે નહીં, ઉડી શકે. પ્રકરણ 5 માં તમે પ્રવૃત્તિ 3 માં રેતીમાંથી લાકડાના વહેરને ઉપાડવાની ક્રિયા વડે અલગ કરેલો તે તમને યાદ છે? પવન દરમિયાન ઉપાડવાની ક્રિયા વધુ અસરકારક છે. તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે તમારા ઘરની અંદર ઘણો બધો અનાજ જે હોય છે એમાં ફોતરાવાળું હોય છે અથવા ઝીણી રજ હોય છે, બરાબર? તો એ જે અનાજ છે એને ચોખ્ખું કરવા માટે એમાંથી ઝીણી રજ અને ફોતરાઓ દૂર કરવા માટે એને ઉપાડવાની ક્રિયા કરવામાં આવે છે. એટલે કે એને એક સુપડામાં લેવામાં આવે છે, નીચે પાથરણું એવું પાથરવામાં આવે છે અને જ્યાં ખુલ્લા એવા વાતાવરણમાં જ્યાં પવન ફૂંકાતો હોય અથવા હવા આવતી હોય ત્યાં એને ઉપરથી નીચે પાડવામાં આવે છે. જેથી આમ નીચે પાડે છે, એ નીચે પડે એ દરમિયાન જે હલકા ફોતરા જે રજ છે એ હવા આવવાથી, પવન જોરથી આવવાથી એ દૂર ફેંકાઈ જાય છે અથવા ઉડી જાય છે અને જ્યાં પવન છે એકદમ ચોખ્ખું થઈ જાય છે, બરાબર? જોયું હશે તમે એ પણ જોયું હશે કે વાવાઝોડા દરમિયાન પવન ખૂબ જ ઝડપથી ફૂંકાતો હોય છે. હા, વાવાઝોડું થાય, જોરથી પવન ફૂંકાય એટલે આપણને ખ્યાલ આવે કે વાવાઝોડું થયું અને તે કદાચ ઝાડને મૂળ સહિત ઉખાડી દે છે. અને ઘણી જગ્યાએ એવું પણ થાય છે કે વાવાઝોડું થાય એટલે ઘણા બધા વૃક્ષો પણ પડી જાય છે અને આ પવનનો એટલું બધું જોરથી ફૂંકાય છે કે જે વૃક્ષો છે એને મૂળ સુધા પણ સહિત ઉખાડી દે છે અને ઘરના છાપરા પણ ઉડાડી દે છે. જોરથી પવન ફૂંકાય તો ઘરના છાપરા પણ ઉડાડી દે, બરાબર? એટલે આ બધી આપણને હવા છે એની અનુભૂતિ કરાવે છે. તમે ક્યારે ફરકડીમાં રમ્યા છો? ફરકડીથી રમ્યા છો? વિદ્યાર્થી મિત્રો, તમે ક્યારે ફરકડી જે આકૃતિમાં દર્શાવી છે બનાવી છે એનાથી રમ્યા છો? તો હવે ચલો આપણે પ્રવૃત્તિ નંબર 1 જોઈએ, બરાબર? શું છે એમાં? તો કે ચાલો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે પોતાની ફરકડી બનાવીએ. તો કે ફરકડીની સળી પકડીને
ખુલ્લી જગ્યામાં વિવિધ દિશાઓમાં ઊભા રહો. પહેલાં તો આપણે ફરકડી બનાવવાની છે. તો કઈ રીતના બનાવવાની? તો એક ચોરસ એવો કાગળનો ટુકડો લેવાનો અને તેને થોડી આગળ પાછળ આપણે કાગળનો ટુકડો લેવાનો, બરાબર. પછી એને ચાર જે છેડા છે ત્યાંથી એમ ચોકડી પડે એ રીતે સહેજ કટ કરી લેવાનો અને એક છેડો એ બીજા છેડાને ટચ થાય એ રીતે પાડી દેવાનો, બરાબર. પછી એને કોઈ સળી છે લાકડાની એની જોડે ટાંકી દેવાનો, બરાબર. એટલે ફરકડી તૈયાર. તમે લોકોએ જાતે પોતાની જાતે ઘણી બધી વખત આવી ફરકડી બનાવી હશે, તમને ભાવતી જ હશે. તેને થોડી આગળ પાછળ હલાવવાની છે. પવનમાં આપણે જ્યાં ફૂલ પવન આવતો અહીંયા ઊભા રહેવાનું છે અને ફરકડીને આગળ પાછળ હલાવવાની છે. જુઓ શું થાય છે, શું ફરકડી ગોળ ગોળ ફરે છે, ફરકડીને કોણ ફેરવે છે? પવન. ખરું ને? હવે આ ફરકડી ફરશે, જેમ જેમ પવન આવશે એમાં ફરકડી જાતે ફરશે. કોણ ફેરવશે આને? પવન. તમે પવનની દિશા સૂચવવાનું સાધન એટલે કે વેધરકોક જે અહીંયા દર્શાવ્યું છે, બરાબર. એ જોયું છે. આ સાધન તે સ્થળે પવનની દિશા સૂચવે છે. હવે ગમે તે દિશા તરફનો પવન હોય તો આ જે છે વેધરકોક નામનું સાધન, પવન દિશા સૂચક યંત્ર, એના દ્વારા પવનની દિશા આપણે જાણી શકીએ છીએ, બરાબર. હવે આ રીતે તમારે ફરકડી બનાવવાની છે, બરાબર. અને એની રીત પણ તમારે લખવાની છે. શું હવા આપણી આસપાસ બધે જ હાજર છે? હવે આપણે એના પર પોઈન્ટ કે શું હવા આપણી આસપાસ બધે જ હાજર છે? તો હવે એ પોઈન્ટ જોઈએ. તો તમારી મુઠ્ઠી બંધ કરો. તેમાં શું છે? તો આપણે કહીશું કે કાંઈ નહીં. આ જાણવા એક પ્રવૃત્તિ આપણે કરવાની છે કે કાચની એક ખાલી બોટલ લેવાની છે. શું તે ખરેખર ખાલી જ છે કે તેમાં કંઈક છે? તો આપણે ખાલી બોટલ કીધી એટલે ખાલી જ છે, આપણે એવું માની જ લેવાની છે, બરાબર, કે એમાં કંઈ ભરવાનું નથી. અને તેને ઊંધી કરો અને જે છે એને ઊંધી કરવાની છે ખાલી બોટલ. શું તેમાં હવે કંઈ છે? તો કે હવે કંઈ છે નહીં. ખાલી બોટલ લેશું એટલે આપણે ઊંધી કરશું એટલે કે એમાં જે કંઈ હશે એ બધું નીકળી જશે, બરાબર. હવે બોટલના ખુલ્લા મુખને પાણી ભરેલા એક પાત્રમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડુબાડવાનું છે અને બોટલને ધ્યાનથી જુઓ કે શું પાણી બોટલની અંદર દાખલ થાય છે. શું તમને પરપોટા બહાર આવતા દેખાય છે અથવા ગોળ જેવો અવાજ સંભળાય છે? શું તમે હવે અંદાજ લગાવી શકો છો કે બોટલમાં શું હતું? હા, તમે સાચા છો, તે હવા છે. વિદ્યાર્થી મિત્રો, તમે એ બોટલ જે છે એ પાણી ભરેલા પાત્રમાં સીધી ડૂબાડશો તો સામે તમને બળ કરશે, બરાબર. સામે તમને ધક્કો લાગતો એવું લાગશે કે બોટલ છે એ પાણીમાં એમની સીધી ડૂબશે નહીં, કેમ કે એ બોટલમાં હવા રહેલી છે, બરાબર. એટલે એ હવા જ્યાં સુધી બહાર નહીં નીકળે ત્યાં સુધી પાણી એની જગ્યાએ જશે નહીં, એટલે હવા જગ્યા રોકે છે. પછી બોટલને સહેજ તમે ત્રાસી કરશો એટલે શું થશે? હવા સહેજ બહાર આવશે એટલે એ બુડ થઈ અને બુડબુડિયા સ્વરૂપે હવા બહાર આવશે અને એની જગ્યાએ પાણી એ બોટલમાં ભરાશે, બરાબર. જે બોટલમાં હાજર હતી, બોટલ ખાલી હતી જ નહીં. હકીકતમાં તો તમે એને ઊંધી કરી ત્યારે પણ તે હવાને સંપૂર્ણપણે ભરેલી જ હતી. જ્યારે આપણે બોટલને ખાલી કરી ત્યારે પણ એમાં કંઈક ભરેલું હતું. શું હતું? હવા હતી. અને સંપૂર્ણપણે હવા એમાં સંપૂર્ણ બોટલ જે છે એ હવાથી જ ભરેલી હતી. એટલે જ તમે નોંધ્યું કે જ્યારે ઉલટી રાખેલી સ્થિતિમાં જ તેને વધુ ધક્કો મારવામાં આવ્યો છતાં હવાને બહાર નીકળવાની જગ્યા ન હોવાથી પાણી અંદર દાખલ થઈ શક્યું. આપણે જોયું કે એ બોટલ જે છે એ સીધી અંદર જવા દે, બરાબર, પણ એ હવાને નીકળવાની કઈ જગ્યા મળી નહીં એટલે પાણી અંદર જઈ શક્યું નહીં, બરાબર. એટલે હવા જગ્યા રોકે છે. જ્યારે બોટલને ત્રાસી કરવામાં આવી ત્યારે હવા પરપોટા સ્વરૂપે ક્યાં આવી? બહાર આવી, બહાર નીકળી શકી અને હવાએ જે જગ્યા રોકેલી હતી તે ખાલી જગ્યામાં શું? પાણી ભરાઈ ગયું, બરાબર. આ પ્રવૃત્તિ દર્શાવે છે કે હવા જગ્યા રોકે છે. તે બોટલમાંની બધી જ જગ્યા ભરી દે છે અને બોટલમાં જેટલી જગ્યા છે એ બધી જ જગ્યા ભરી દે છે.
તે આપણી આસપાસ બધે જ હાજર છે. શું? હવા. બરાબર. હવાને કોઈ રંગ નથી અને તેની આરપાર જોઈ શકાય છે. આપણી આજુબાજુ હવા છે, કોઈ એને રંગ દેખાય છે? એટલે હવાને કોઈ રંગ છે નહીં. અને હવા છે આપણી બરાબર આજુબાજુ, છતાં પણ આપણે આપણી સામે કોઈ પણ વસ્તુ જે પડેલી છે એને આપણે જોઈ શકીએ છીએ, અથવા આપણી સામે કોઈ વ્યક્તિ છે એને જોઈ શકીએ, કેમ કે હવાની આરપાર જોઈ શકાય છે. તેથી શું કહેવાય? પારદર્શક છે. આપણી પૃથ્વી હવાના પાતળા આવરણથી ઘેરાયેલી છે. અને આપણી જે પૃથ્વી છે એ હવાના પાતળા આવરણથી ઘેરાયેલી છે. આ આવરણ પૃથ્વીની સપાટીથી ઘણા કિલોમીટર સુધી વિસ્તરેલું હોય છે. અને એને શું કહેવાય છે? વાતાવરણ કહેવાય છે. પૃથ્વીની સપાટીથી ઘણા કિલોમીટર સુધી વિસ્તરેલું હોય છે, તેને શું કહેવાય છે? વાતાવરણ કહેવાય છે. તમને શું લાગે છે કે પર્વતારોહકો જ્યારે ઊંચા પર્વતો પર ચડતા હોય ત્યારે ઓક્સિજનના સિલિન્ડર શા માટે સાથે રાખે છે? તો આપણે જોઈએ તો આપણા ઉપરના વાતાવરણમાં કેવી હોય છે? હવા પાતળી હોય છે, ત્યાં પૂરતો ઓક્સિજન મળી શકતો નથી. બરાબર. એટલે જે પર્વતારોહકો જે છે એ ઉપરના જે પર્વતો પર જાય છે ત્યારે ઓક્સિજનના સિલિન્ડર પોતાની સાથે લઈ જાય છે. બરાબર. હવે છે કે હવા શાની બનેલી છે? તો કે 18મી સદીમાં લોકો એવું જ માનતા હતા કે હવા કોઈ એક પદાર્થ જ છે. પ્રયોગોએ પુરવાર કર્યું કે એવું નથી. હવા એ શું છે? ઘણા બધા વાયુઓનું મિશ્રણ છે. તે કેવા પ્રકારનું મિશ્રણ છે? ચાલો આ મિશ્રણના કેટલાક મુખ્ય ઘટકો એક પછી એક શોધી કાઢીએ. હવે હવા શાની બનેલી છે? એમાં આપણે પાણીની વરાળ એના વિશે જોઈએ. બરાબર. ઓકે, આપણે આગળ શીખી ગયા છીએ કે હવામાં પાણીની બાષ્પ એટલે કે વરાળ હોય છે. બરાબર. આપણે એ પણ જોયું છે કે જ્યારે હવા ઠંડી સપાટીના સંપર્કમાં આવે છે ત્યારે સંઘનન થાય છે, એટલે પાણીના ટીપાં બની જાય છે. અને આપણે જોયું તો આગળ 14મા પાઠમાં બરાબર કે વરાળ છે એ ઠંડી પડતા શું થાય છે? પાણીના ટીપાં બની જાય છે. ઓલા ગ્લાસવાળા પ્રવૃત્તિમાં જોયું બરાબર, વાદળ કઈ રીતે બને છે એમાં જોયું. અને ઠંડી સપાટી પર તેના ટીપાં દેખાઈ આવે છે. કુદરતના જળચક્ર માટે હવામાં પાણીની બાષ્પનું હોવું ખૂબ જ મહત્વનું છે. અને જળચક્ર જે છે એ જો પાણીની બાષ્પ ન હોય તો આ શક્ય છે નહીં. હવે છે ઓક્સિજન. બરાબર. ઓક્સિજન છે એમાં પ્રવૃત્તિ નંબર 3 છે, એના વિશે આપણે જોઈએ. તો શું છે કે તમારા શિક્ષકની હાજરીમાં 2 છીછરા પાત્રોમાં 2 સમાન કદની નાની મીણબત્તી મૂકવાની છે. બહુ ઊંડા નહીં, બરાબર, છીછરા પાત્રો લેવાના છે અને એમાં સમાન કદની 2 નાની મીણબત્તી મૂકવાની છે. હવે પાત્રોમાં થોડું પાણી ભરવાનું છે અને મીણબત્તી સળગાવવાની છે. બરાબર. આકૃતિ મુજબ દરેકને કાચના ઊંડા પ્યાલાથી ઢાંકવાની છે અને આ બંનેને કાચના ઊંડા પ્યાલાથી ઢાંકી દેવાની છે. ધ્યાનથી જુઓ કે સળગતી મીણબત્તીનું તથા પાણીના સ્તરનું શું થાય છે? તો શું મીણબત્તી સળગવાનું ચાલુ રાખે છે કે બુઝાઈ જાય છે? શું પ્યાલાની અંદર પાણીની સપાટી સમાન રહે છે? હવે આ મીણબત્તી જે છે બરાબર એ બુઝાઈ જાય છે બરાબર કે ચાલુ રહે છે એ આપણે જોવાનું છે. અને પ્યાલાની અંદર જે પાણી છે એની સપાટીમાં સમાન રહે છે કે ફેરફાર થાય છે એ પણ આપણે જોવાનું છે. કે મીણબત્તીનું સળગવું એ ચોક્કસપણે હવામાંના કોઈ ઘટકની હાજરીને લીધે જ હોવું જોઈએ. ખરું ને? શું જુદી જુદી ઊંચાઈવાળા 2 પ્યાલાના અવલોકનોમાં તમે કોઈ ફેરફાર નોંધ્યો? આ માટે શું કારણ હોઈ શકે? તો કે સળગવાની ક્રિયા ફક્ત ઓક્સિજનની હાજરીમાં જ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ સળગવાની ક્રિયા જે છે એ ઓક્સિજનની હાજરીમાં જ થઈ શકે છે. જો ઓક્સિજન ન હોય વાતાવરણની અંદર તો કોઈ સળગતું નથી. આપણે જોયું કે હવાનો એક ઘટક ઓક્સિજન છે. હવે દરેક ગ્લાસમાં હવાનો જથ્થો અને તેને લીધે તેમાં રહેલા ઓક્સિજનનો જથ્થો મર્યાદિત છે. જ્યારે સળગતી મીણબત્તી દ્વારા મોટા ભાગનો ઓક્સિજન વપરાઈ જાય છે. બરાબર. અને માટે તે વધારે સમય સળગતી નથી અને બુઝાઈ જાય છે.
મીણબત્તી જેવી બુજાઈ જાય છે ત્યારે પાણી પ્યાલામાં ઉપર ચડે છે. જો કે સળગતી મીણબત્તી એ વાપરેલા ઓક્સિજન સાથે પાણીની સપાટીના વધવાની બાબતને સાંકળી શકાય નહીં. શું થશે? જેમ આ મીણબત્તી જે છે એના ઉપર ગ્લાસ બે કાચના પ્યાલા છે એ નાખી દઈશું, બરાબર. હવે જેટલો ઓક્સિજન એ પ્યાલાની અંદર રહેલો છે ત્યાં સુધી મીણબત્તી સળગશે. પછી જ્યારે એના પ્યાલામાંનો ઓક્સિજન ખલાસ થઈ જશે, બરાબર, પછી બુજાઈ જશે અને બુજાઈ જશે એટલે એટલું જ પાણી જે છે એ પાત્રમાં જે રહેલું છે એ ગ્લાસમાં ઉપર ચડી જશે, આવી જશે, બરાબર. હવે છે નાઇટ્રોજન, બરાબર. નાઇટ્રોજન વિશે આપણે જોઈએ તો શું પ્રવૃત્તિ 3 માં તમે એ નોંધ્યું કે મીણબત્તી બુજાઈ ગયા પછી પણ હવાનો ખાસ્સો ભાગ કાચની બોટલની અંદર બાકી રહી જાય છે. પ્રવૃત્તિ 3 આપણે જોઈ, બરાબર. એમાં શું કહે છે તો કે મીણબત્તી બુજાઈ ગયા પછી પણ હવાનો ખાસ્સો ભાગ જે છે એ કાચની બોટલની અંદર બાકી રહી જાય છે, જે હવાના કોઈક અન્ય ઘટકની હાજરી નિર્દેશ કરે છે. એટલે ઓક્સિજનની હાજરીમાં જ કોઈ વસ્તુ છે અથવા કોઈ પદાર્થ છે એ સળગે છે, બરાબર. એટલે કહેવાનો મતલબ કે આમાં ઓક્સિજન તો હશે જ પણ એ વપરાઈ જશે, બરાબર. એટલે એ જે છે મીણબત્તી બુજાઈ જશે. પછી ઓક્સિજન નથી પણ એમાં ઘણા બધા વાયુઓનું મિશ્રણ ગ્લાસની અંદર તો રહેશે જ તે, બરાબર. નાઇટ્રોજન, પછી કાર્બન ડાયોક્સાઇડ, આ બધા વાયુ, બરાબર. એટલે આ બાકી જે બુજાઈ ગઈ પછી જે અંદર રહેલો જે વાયુ છે એ કોણ છે તો કે નાઇટ્રોજન છે, બરાબર. નાઇટ્રોજન ઘટકની હાજરીનો નિર્દેશ કરે છે, જે દહનમાં મદદ કરતો નથી, બરાબર. હવાનો મોટો ભાગ નાઇટ્રોજન જે મીણબત્તીને સળગાવવામાં મદદ કરતો નથી. નાઇટ્રોજન છે એ મીણબત્તીને સળગાવવામાં મદદ કરતો નથી. હવા જે જગ્યા રોકે છે તેનો 4/5 એટલે 5 ભાગ હોય છે એમાં 4 ભાગ નાઇટ્રોજન રોકે છે, બરાબર. હવા જે જગ્યા રોકે છે એનો 5 ભાગ હોય છે એમાં 4 ભાગમાં શું હોય છે? નાઇટ્રોજન હોય છે. એટલે વધારેમાં વધારે ભાગ કોણ રોકે છે? નાઇટ્રોજન રોકે છે, બરાબર. હવે આપણે અહીંયા થોડું હોમવર્ક જોઈએ, બરાબર. શું છે તો હવા શું છે? વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એવું પૂછવામાં આવ્યું છે કે હવા શું છે? તો હવા બધા વાયુઓનું શું છે? મિશ્રણ છે. પછી બીજો પ્રશ્ન છે કે હવામાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધારે છે? તો હવામાં આપણે જોઈએ પ્રવૃત્તિ, બરાબર, કે હવામાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ સૌથી વધારે હોય છે. જ્યાં હવા જગ્યા રોકે છે એના 5 ભાગો, તો એમાંના 4 ભાગમાં નાઇટ્રોજન વાયુ હોય છે અને એક જ ભાગમાં બાકીના વાયુઓ હોય છે. ત્રીજો પ્રશ્ન છે કે હવાના મુખ્ય 2 ઘટકો જણાવો. હવાના મુખ્ય 2 ઘટકો તો એમાં નાઇટ્રોજન, ઓક્સિજન આવા વાયુઓ અને ઉપરાંત પાણીની વરાળ છે, કાર્બન ડાયોક્સાઇડ છે, આ બધા આવી શકે છે, બરાબર. ચોથો પ્રશ્ન છે કે સળગતી મીણબત્તી પર ઊંધો કાચનો પ્યાલો ઢાંકી દેવાથી શું થાય છે? તો સળગતી મીણબત્તી પર ઊંધો કાચનો પ્યાલો ઢાંકી દેવાથી ધીમે ધીમે શું થશે? ઈ બુજાઈ જાય છે. મીણબત્તી શું થશે? બુજાઈ જાય છે, બરાબર. એટલે કે સળગતી બંધ થઈ જાય છે. પછી પાંચમો પ્રશ્ન છે કે ફરકટી બનાવો અને તેને બનાવવાની રીત પણ વર્ણવો. વિદ્યાર્થી મિત્રો તમારે ફરકટી બનાવવાની પણ છે અને બનાવવાની રીત પણ તમારે લખવાની છે કે તમે કઈ રીતે બનાવો છો, તમારી ભાષામાં લખવાની છે. હવે પ્રશ્ન નંબર 6 છે કે ઊંચા પર્વતો પર જતા પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજનના સિલિન્ડર પોતાની સાથે લઈ જાય છે, બરાબર. તો આ જે છે એ વૈજ્ઞાનિક કારણો જે છે એના રૂપે તમારે જવાબ આપવાનો છે. આ પ્રશ્ન જે છે એ વૈજ્ઞાનિક કારણો જે છે એમાં આવે છે. તો કઈ રીતે કેમ? તો કે ઊંચા પર્વતો પર હવા કેવી હોય છે? પાતળી હોય છે અને હવામાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે. હવા પાતળી હોય એટલે ઓક્સિજનનું પ્રમાણ કેવું હશે? ઓછું હશે. અને પર્વતારોહકોને શ્વસન માટે જરૂરી ઓક્સિજન ત્યાંની હવામાંથી મળતો નથી. અને આથી ઊંચા પર્વતો પર જતા પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજનના સિલિન્ડર લઈ જાય છે, બરાબર. આ તમારે પ્રશ્ન જવાબ લખવાનો છે, બરાબર. હવે છે સાતમો પ્રશ્ન
બે ગુણધર્મો જણાવો. બરાબર. હવે આ પ્રશ્નનો જવાબ તમારે ટૂંકમાં ઉત્તર બરાબર એ રીતે આ પ્રશ્ન મને પૂછવામાં આવેલો છે. એનો જવાબ લખવાનો, એમાં પેલો ગુણધર્મ એ લખવાનો કે હવાને રંગ નથી. બરાબર. હવાને રંગ નથી તથા હવા પારદર્શક છે. પછી બીજો લખવાનો ગુણધર્મ કે હવા જગ્યા રોકે છે. એ જ રીતે ત્રીજો પણ ગુણધર્મ લખવાનો કે હવા દળપણ ધરાવે છે. બરાબર. અને એની આરપાર જોઈ શકાય છે. બરાબર. આ રીતે હવાના ગુણધર્મ તમારે લખવાના રહેશે. પછી આપણે આની અંદર વાતાવરણની વ્યાખ્યા પણ જોઈ હતી કે વાતાવરણની કોને કહેવાય તો પૃથ્વીની સપાટીની આજુબાજુ અમુક કિલોમીટર સુધી આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. જે આપણે આમાં આ વ્યાખ્યા જોઈ હતી. બરાબર. પછી આપણને પૂછવામાં આવે બરાબર કે હવા એ શું છે તો મિશ્રણ છે. બરાબર. હવે આપણે આ જે છે સેશન અહીંયા પૂરો કરીએ છીએ. બરાબર. આ જે હોમવર્ક છે એ તમારે તમારી હોમવર્ક બુકમાં ફરજિયાતપણે પ્રશ્ન અને જવાબ બંને લખવાના રહેશે. બરાબર.